ભગવાન કૃષ્ણને ચાણૂદ સાથે યુદ્ધ કર્યું. ઘડીકમાં ચાણૂદ નીચે, ઘડીકમાં કૃષ્ણ નીચે. ભગવાને સિંહની જેમ ગર્જનાકાર કર્યો. ત્યાં તો ચાણૂદનો વધ થાય છે. બધા લોકોએ ભગવાનની જય જયકાર બોલાવી. બોલે દ્વારિકાધીશ કી, રણ છોડરાય કી. અને મુષ્ટિક સાથે યુદ્ધ થયું છે. ઘડીકમાં મુષ્ટિક નીચે, ઘડીકમાં બલરામજી નીચે, ઘડીકમાં મુષ્ટિક નીચે, ઘડીકમાં બલરામજી નીચે. બલરામજીએ એક જ હળનો પ્રહાર કર્યો. ત્યાં તો મુષ્ટિકનો પણ વધ થાય છે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, એ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ, એ તારા દર્શન ના દીવાના, તારી મસ્તી ના મતકાના, અમને પાર કાન માનો માનો પોતાના. ઓ અમને પાર કાન એ તારા કોણે તો રમવાના, વાતો દિલડાની કરવાના. અમને પાર કાન માનો માનો પોતાના. ઓ અમને એ તાળી પાડજો. બિંદુ ભગતનું બહુ સુંદર મજાનું ભજન છે. મારી 20 વર્ષ પહેલા આ કથામાં ભજનમાં ગાયું હતું. કન્ટિન્યુ હજી પણ ગાઉં છું. અને શું કીધું છે? અમે નાનેરા પાડવાના લેજો સંભાળ, તે વાલા લેજો સંભાળ, વાલા લેજો સંભાળ. જય હો. ડગલા ધીમા તો ભરવાના, ડગલા તોય પાછા નહીં પડવાના. ડગલા ધીમા તો ભરવાના,